હેલો, હું છું તસવી રાઠોડ અને આજે આપણે જોઈશું પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન. સેલ્સમેનશિપ is the process whereby the seller ascertains and activates the needs or wants of the buyer and they satisfied these needs or wants to the mutual continuous advantage of both the buyer and the seller. રાઈટ, તો સેલ્સમેન છે એને એક પ્રોસેસ બતાવવામાં આવી છે કે સેલ્સમેનશિપમાં બે માણસો હોય છે. રાઈટ, એક હોય છે સેલર અને એક હોય છે બાયર. એક સેલર હોય છે સામાન વેચે છે અને એ જ સામાન બાયર લે છે, બરાબર કે બાય કરે છે. જેમાં સેલર અસર્ટેન કરે છે એટલે કે નીડ્સને ફાઇન્ડ કરે છે. રાઈટ, તમારી પાસે કોઈ પેન વેચવા આવે અને તમારું મન જ નથી એ પેન લેવાનું, તો જે સેલર છે એ પોતાની સ્કિલથી પોતાની આવડતથી એવી એવી વાતો કરશે કે તમે એ પેન લેવા સક્ષમ થઈ જાઓ, એટલે કે તમે એ પેન લેવા આતુર જ થઈ જાઓ. બરાબર, તો આને અસર્ટેન કહેવાય. રાઈટ, satisfy these needs or wants to the mutual continuous advantage of both the buyer and the seller. Right, તો બાયરને સેટિસ્ફાઈડ કરવા માટે સેલર શું કરશે કે આ પેનની તમારે ગમે ત્યાં ગમે ત્યારે જરૂર પડી શકે છે. ફોર એક્ઝામ્પલ લઈએ આપણે કે આ કોરોના કાળ દરમિયાન કોઈ પણ માણસને કોઈ બીજી વસ્તુ ટચ કરવામાં અચકાય છે. બરાબર, તો તમે ગમે તે જગ્યાએ જાઓ, જેમ કે હોસ્પિટલ્સ છે, બરાબર, બેંક છે, એવી જગ્યાએ કે ત્યાં સેફટી માટે તમે બીજા કોઈ વસ્તુને ટચ કર્યા સિવાય પોતાનો પેપર વર્ક ઇઝીલી કરી શકો, બરાબર, અને પોતાની સેફટી પણ રાખી શકો. આવી રીતે સેલર પોતાની વસ્તુને એડવાન્ટેજથી આપે છે. વોટ ઇઝ પર્સનલ સેલિંગ, એટલે પર્સનલ સેલિંગ શું છે? Personal selling is where businesses use people, the sales force, to sell the product after meeting face to face with the customer. કે જે બિઝનેસીસ હોય છે એ માણસને યુઝ કરે છે એઝ અ સેલ્સ ફોર્સ તરીકે. રાઈટ, કે તમે જાઓ કસ્ટમરને ફેસ ટુ ફેસ મળો અને પોતાની પ્રોડક્ટની બધી વાતો, જેના ફીચર્સ છે, એની ક્વોલિટી છે, બધી વાત કરો અને કસ્ટમરને પછી જ સેલ કરો. The seller promotes the product through their attitude, appearance and specialist product knowledge. They aim to inform and encourage the customer to buy or at least try the product. કે જે સેલર હોય છે ડોર ટુ ડોર જાય છે. રાઈટ, એ પોતાના એટીટ્યુડ, અપિયરન્સથી કસ્ટમરને ઇન્ફ્લુઅન્સ કરશે. બરાબર છે, તો એમનો એમ એ છે કે કસ્ટમરને પ્રોડક્ટ હોય છે એ ના પણ લે, પણ એના મગજમાં એટલીસ્ટ ટ્રાય તો કરવી જ કે આ પ્રોડક્ટની માહિતી એના મગજમાં બેસી જાય. આવું એનું ઇન્ફ્લુઅન્સ હોય છે. હવે નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ પર્સનલ સેલિંગ, કે પર્સનલ સેલિંગના ઇમ્પોર્ટન્સ શું છે, એના રોલ શું છે. રાઈટ, તો રોલ ઓફ પર્સનલ સેલિંગ એન્ડ પ્રોડક્ટ સ્ટ્રેટેજી. રાઈટ, કે જે પ્રોડક્ટ સારી નહીં હોય ઇટ મીન્સ ઇટ ઇઝ ટોટલી વેસ્ટ. રાઈટ, તો પ્રોડક્ટ એવી વસ્તુ છે જે કન્ઝ્યુમરને બેનિફિટ્સ ઓફર કરે છે. તો આમાં સેલ્સ પર્સન છે એ ફીચર્સ ડિસાઇડ કરે છે, કેમ કે તે કન્ઝ્યુમરના કે કસ્ટમરના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. એમને ખ્યાલ છે કે કસ્ટમરની નીડ શું છે, કસ્ટમર શું એક્સપેક્ટેશન રાખે છે. રાઈટ, તો જે સેલ્સ પર્સન છે એ પ્રોડક્ટ ટેસ્ટિંગ કરાવશે, ટેસ્ટ માર્કેટિંગ કરાવશે, ઇન્ફોર્મેશન ગેધર કરશે અને એના હિસાબથી પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરાવશે. રાઈટ, તો ક્યારેક એવું પણ બનશે કે તે આઉટસાઇડર સપ્લાયરને કોન્ટેક્ટ કરશે, બિકોઝ ઓફ જે પ્રોડક્ટ છે એ કસ્ટમરના હિસાબથી નથી બનતી, તો કોઈક એવી રીતે સપ્લાય કરશે કે કન્ઝ્યુમરને એ બેનિફિશિયલ ઓફર થાય અને સેટિસ્ફેક્શન એના એ પ્રોડક્ટથી મળી શકે એટલા માટે. રાઈટ, હવે સેકન્ડ છે રોલ ઓફ પર્સનલ સેલિંગ ઇન પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી. હવે આપણે જોઈએ તો કે હવે પ્રાઇસ શું છે. જો સેલર બતાવે કે અમે આટલી કિંમતમાં પ્રોડક્ટ સેલ કરીએ છીએ અને એ જ પ્રોડક્ટ કસ્ટમર પરચેસ પણ કરે છે. રાઈટ, તો સેલ્સ પર્સન ઇન્શ્યોર કરે છે કે વેલ્યુ ઓફ મની શું છે. બરાબર, એ ફીચર્સ ઓફર કરે છે, જેટલી પણ પ્રાઇસ કહે છે એટલા ફીચર પ્રોડક્ટમાં છે કે શું, એટલે એ પોતાના પ્રોડક્ટને ડિફરન્ટ બનાવે છે. રાઈટ, કે પોતાને જે પ્રોડક્ટ છે એને ઇનોવેટિવ બનાવે છે, લાઈક પેકેજિંગમાં, બ્રાન્ડિંગમાં. બરાબર, તો એક કોમ્પિટિટર પ્રોડક્ટ છે એના કરતાં એને વેલ્યુ હોય છે જે પ્રોડક્ટની, એને સુપરિયર વેલ્યુ બનાવે છે. રાઈટ, તો આ છે રોલ ઓફ પર્સનલ સેલિંગ એન્ડ પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી. હવે નેક્સ્ટમાં જોઈએ આપણે રોલ ઓફ પર્સનલ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટેજી. હવે પ્રોડક્ટ વિશે આપણે બધાને ખબર છે કે શું છે, ફીચર્સ વિશે પણ આપણે બધાને ખ્યાલ જ આવી ગયો છે. બરાબર, હવે કસ્ટમરને આપણી પ્રોડક્ટ લેવા પણ માગે છે. બરાબર, તો આપણે આપણા પ્રોડક્ટની બહુ સારી રીતે એડવર્ટાઇઝમેન્ટ પણ કરી છે, બટ
જ્યાં સુધી આપણું પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટ જ નહીં થાય, બરાબર, કે પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ જ નહીં થાય, એટલે કે આપણું જે પ્રોડક્ટ છે એ કન્ઝ્યુમર સુધી પહોંચશે જ નહીં, રાઈટ, તો આપણી બધી મહેનત વેસ્ટ જશે, રાઈટ. તો આપણે ઘણી બધી ચેનલ્સને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બે પ્રકારની ચેનલ્સમાં, એટલે 2 ટાઈપ્સ ઓફ ચેનલ્સમાં યુઝ કરીએ છીએ, જેથી પ્રોડક્ટ છે જે કન્ઝ્યુમર સુધી પહોંચી શકે, રાઈટ. તો અહીંયા સેલ્સ પર્સન છે ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટ કરે છે, ધેટ ઇઝ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટેજી. અને આપણે બીજી રીતે જોઈએ કે આપણે મિડલમેન, એટલે કે એનું મિનિંગ શું થાય, મિડલમેન મીન્સ રિટેલર, હોલસેલર વગેરેને અપોઇન્ટ કરીએ છીએ, ધેટ ઇઝ સેટ ટુ બી ઇનડાયરેક્ટ સ્ટ્રેટેજી, રાઈટ. તો આ છે રોલ ઓફ પર્સનલ સેલિંગ ઇન ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટેજી. હવે નેક્સ્ટમાં જોઈએ આપણે રોલ ઓફ પર્સનલ સેલિંગ ઇન પ્રમોશનલ સ્ટ્રેટેજી, કે એની પ્રમોશનલ સ્ટ્રેટેજી શું છે એ. પર્સનલ સેલિંગ ઇઝ વાઇટલ એલિમેન્ટ, રાઈટ, કે આપણા પ્રમોશનમાં, એડવર્ટાઇઝમેન્ટમાં એક સારી એવી ટેકનિક છે, બરાબર, પ્રમોશન માટેની, રાઈટ. તો એક એ જ છે જેનાથી લોકો અવેર હોય છે, બટ એડવર્ટાઇઝિંગ જ ખાલી કામ નથી કરતી. જે સેલ્સ પ્રમોશન છે, જે આપણું પર્સનલ સેલિંગ છે, જે ઘરે ઘરે જઈને, ડોર ટુ ડોર જઈને પ્રોડક્ટને વેચીએ છીએ, આ બધી ટેકનિક્સ છે એ પ્રમોશનલને ખૂબ સારો એવો સપોર્ટ કરે છે. તો રાઈટ, કોઈ આપણે એક્ઝામમાં પૂછે કે ઇમ્પોર્ટન્સ ઓફ ધી પર્સનલ સેલિંગ નું આપણે લખવાનું છે, એના ઇમ્પોર્ટન્સ લખવાના છે પર્સનલ સેલિંગના, રાઈટ. તો આપણે લખીશું રોલ ઓફ પર્સનલ સેલિંગ ઇન પ્રોડક્ટ સ્ટ્રેટેજી, રોલ ઓફ પર્સનલ સેલિંગ ઇન પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી, રોલ ઓફ પર્સનલ સેલિંગ ઇન ડિસ્ટ્રીબ્યુશન ચેનલ, જેમાં આપણે જોઈએ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટેજી, રાઈટ. અને પર્સનલ સેલિંગના પ્રમોશનલ સ્ટ્રેટેજી શું છે, તો આપણે જોઈ શકીએ કે પર્સનલ સેલિંગમાં સ્ટ્રેટેજી ઘરે ઘરે જઈને, કે ડોર ટુ ડોર માર્કેટિંગ છે, રાઈટ, એડવર્ટાઇઝમેન્ટ છે, તો એ બધું એમાં આવશે, રાઈટ. તો આપણે કમ્પ્લીટ કરીએ ઇમ્પોર્ટન્સ ઓફ ધી પર્સનલ સેલિંગ. હવે નેક્સ્ટ આપણે જોઈશું મેથોલોજી, માઇથોલોજી એક શું છે, રાઈટ. તો આપણે ગુજરાતીમાં જોઈએ તો માઇથોલોજી અને એક માન્યતા ગણવામાં આવી છે, રાઈટ. તો આપણે આમાં જોઈશું માઇથોલોજી થિયરી ઓફ પર્સનલ સેલિંગ, રાઈટ. તો પહેલું છે ડિસેટિસ્ફેક્શન થિયરી, રાઈટ. ઇટ ઇઝ કસ્ટમર ઓરિએન્ટેડ અપ્રોચ થિયરી. આ થિયરીમાં મેઇન થિંગ, એટલે એનો મેઇન આઈડિયા એ છે કે જે ઉત્પાદન છે, જેનું ઉત્પાદન થાય છે, પ્રોડક્ટને પ્રોડ્યુસ થાય છે, બરાબર, કસ્ટમરની જે નીડ છે, જે જરૂરિયાત છે એને પૂરી પાડે છે, અને સેલિંગના પોઈન્ટ્સને વેચનાર દ્વારા સંતોષવાની જરૂરિયાત મુજબ સિલેક્શન કરવામાં આવે છે આ થિયરીમાં, રાઈટ. તો આ છે નીડ ઓફ સેટિસ્ફેક્શન થિયરી. નેક્સ્ટ જોઈશું આપણે સ્ટિમ્યુલસ રિસ્પોન્સ થિયરી, રાઈટ. ધીસ થિયરી ઇઝ બેઝડ ઓન ધ અઝમ્પશન કે જો પ્રોપર સ્ટિમ્યુલન્સ, એટલે કે સ્વયં સંચાલિત, એટલે કે ઓટોમેટિકલી છે, તો તેને ફોલો થશે, રાઈટ, તેનું પાલન થશે. અહીં જે સેલ્સમેન છે એ કસ્ટમર સાથે પોતાની પ્રશંસક તરીકે વર્તાય છે, રાઈટ, એટલે કે અપ્રોપ્રિએટ સ્ટિમ્યુલસ વિથ ધી કસ્ટમર છે, રાઈટ. તો આ છે સ્ટિમ્યુલસ રિસ્પોન્સ થિયરી. હવે નેક્સ્ટ જોઈશું આપણે ડેપ્થ થિયરી, બરાબર. આનું મેઇન આપણે જોઈએ તો મેઇન મિનિંગ જ આ થિયરીનો એવો છે કે ઊંડાણમાં જઈને પ્રોડક્ટને જોવી, રાઈટ. તો આ છે ડેપ્થ થિયરી. ધીસ થિયરી ઇઝ બેઝડ ઓન ધ અઝમ્પશન કે જો કસ્ટમરને પ્રોડક્ટ વિશે વધુ માહિતી પૂરી પાડવામાં આવે તો તેઓ વધારે ને વધારે પ્રોડક્ટને બાય કરવા માટે તૈયાર થશે અને બીજા કસ્ટમરને પણ પ્રોત્સાહિત કરશે. એટલા માટે આ થિયરીને ડેપ્થ થિયરી કહેવાય છે, રાઈટ. હવે નેક્સ્ટ જોઈશું આપણે પર્સનલ સેલિંગ પ્રોસેસ ગિવન બાય વિલિયમ, રાઈટ. હવે આ પર્સનલ સેલિંગની જે પ્રોસેસ છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું, રાઈટ. તો અત્યારે આને આપણે એમ જ રાખીએ. હવે નેક્સ્ટ પોઈન્ટને જોઈએ. રીડસેક થિયરી ગિવન બાય મિસ્ટર હાર્બર્ટ કેસોન, કે રીડસેકની થિયરી આપેલી છે જે હાર્બર્ટ કેસોને, જે એક એક્સપર્ટ ગણાય છે સેલ્સમેનશીપમાં, બરાબર. તો એમને 6 પ્રકારના સ્ટેજીસમાં થિયરી આપેલી છે, રાઈટ. તો એન એક્સપર્ટ ઓફ સેલ્સમેનશીપ મિસ્ટર હાર્બર્ટ કેસોન એ સેલ્સ પ્રોસેસને 6 સ્ટેજમાં વહેંચ્યા છે, બરાબર, જેને RIDSAC ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે, કે રીડસેકના ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. આ વેચાણ પ્રક્રિયામાં જ્યારે જે સેલ્સ પર્સન હોય છે, કસ્ટમરનો મળે છે, તે સમયથી લઈને વેચાણની જે લાસ્ટમાં ફોલોઅપની પ્રક્રિયા આવે છે, બરાબર, કે અંત સુધીની જે પ્રક્રિયા થાય છે, જે પ્રોસેસ થાય છે, આ થિયરીમાં એ બતાવવામાં આવે છે,
રાઈટ. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું પર્સનલ સેલિંગ પ્રોસેસ ગિવન બાય વિલિયમ. રાઈટ. તો પર્સનલ સેલિંગ પ્રોસેસમાં પહેલી પ્રોસેસ એ છે કે પ્રી-સેલ પ્રિપેરેશન. રાઈટ. તો સેલ્સ પર્સન નીડ ટુ ડુ ઓર કમ્પ્લીટ હિઝ ઓર હર હોમવર્ક બિફોર ગોઈંગ ટુ સેલ ધ પ્રોડક્ટ. Homework in the term of the particular salesperson, also known and familiar with the pros and cons of the product, which organization he is associating, and he also should be familiar to whom he is going to the target. એટલે આનો મતલબ એ છે કે જે સેલ્સ પર્સન છે એને પ્રોડક્ટ વિશેનું હોમવર્ક કરવું જોઈએ. એટલે કે પોતાના માઇન્ડમાં સેલ્સ પર્સન છે એને પોતાના માઇન્ડમાં પ્રોડક્ટ વિશેની બધી માહિતી છે પોતાના માઇન્ડમાં કેચ કરી લેવી જોઈએ. બરાબર છે. તો કે હોમવર્ક શેનું? તો કે તે જે પ્રોડક્ટ વેચવા જાય છે કઈ કંપનીની છે, કઈ પ્રોડક્ટ છે અને એના રિલેટેડ બધી માહિતી છે, માનો કે ફીચર્સ છે, બરાબર, બ્રાન્ડિંગ છે, એના વિશેની બધી માહિતી પોતાના માઇન્ડમાં એને રાખવી જોઈએ. તો આ છે પ્રી-સેલ પ્રિપેરેશન. રાઈટ. સેકન્ડ છે પ્રોસ્પેક્ટિંગ. Prospecting means here for those customer we are targeting our product, we are locating or searching for the customer in the terms of money or who has a reason to buy the product. For the example, selling an insurance policy to a person who is aging between 80 to 20 years doesn't make any sense. Right. તો પ્રોસ્પેક્ટિંગમાં શું હોય છે કે પ્રોસ્પેક્ટિંગમાં કસ્ટમર રિલેટેડ સ્ટડી કરવામાં આવે છે. બરાબર. પ્રીસેલમાં આપણે જોયું, બરાબર, તો એમાં એવું હોય છે કે પ્રોડક્ટ વિશેનું હોમવર્ક કરવાનું હોય છે એને. પણ અત્યારે પ્રોસ્પેક્ટિંગમાં શું હોય છે, કસ્ટમર રિલેટેડ સ્ટડી કરવામાં આવે છે કે કયા કસ્ટમર પાસે જઈને પ્રોડક્ટને સેલ કરવું, પ્રોડક્ટને કયા કસ્ટમર પાસે જઈને એને વેચવું. તો આ સેલ્સ પર્સનની પ્રોસ્પેક્ટિંગમાં સ્ટડી કરવામાં આવે છે. રાઈટ. જેમ કે અહીં ઇન્સ્યોરન્સમાં પોલિસીમાં 18 થી 20 વર્ષની વ્યક્તિ પાસે પોલિસી વેચવા જાય છે તો તેને કોઈ ફાયદો નથી. બરાબર. કેમ કે અત્યારે જોઈએ તો 18 થી 20 વર્ષના જે યંગર હોય છે, બરાબર, તો એ લોકોને તો એવું જ છે કે અમે કંઈ મરવાના છીએ નહીં, અમને આ પોલિસીથી શું ફાયદો છે. બરાબર. તો આ છે પ્રોસ્પેક્ટિંગનો સેકન્ડ સ્ટેજ. થર્ડ સ્ટેજ છે એટલે કે થર્ડ પ્રોસેસ છે પ્રી અપ્રોચ. બિફોર ગોઈંગ ટુ એની કસ્ટમર a salesperson need to make some calls. Right. It is cold calls, or we can say that the salesperson should take an appointment from the customer before going to his or her home. In this step, the salesperson has to collect as much information as possible about the customer. Right. કે પ્રોસ્પેક્ટિંગમાં આપણે શું કરીએ છીએ કે પ્રોસ્પેક્ટને ફાઇન્ડ કરીએ છીએ કે કયા કસ્ટમર પાસે જવાનું છે. અને પ્રી અપ્રોચમાં એવું હોય છે કે કસ્ટમર પાસે જાવું છે, બરાબર, એ કસ્ટમર પાસે જાઓ છો એ પહેલાં એમને કોલ કરવાનું હોય છે કે એમને પૂછવાની હોય છે બધી માહિતી કે તમે ક્યાં રહો છો, તમે શું કરો છો, એમનો ઇન્ટરેસ્ટ શું છે. બરાબર છે. તો આ હોય છે પ્રી અપ્રોચ. Next છે approach, a very important stage of personal selling. At this stage, a salesperson has created his first impression to the customer. It depends how the salesperson treat the customer. Right. તો પ્રી અપ્રોચમાં કસ્ટમરની બધી ઇન્ફોર્મેશન લઈ લીધી, હવે ડાયરેક્ટ કસ્ટમર પાસે પહોંચી જવાનું છે. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પહેલાં તમારું ઇમ્પ્રેશન કસ્ટમર પર કેવું પડે છે. રાઈટ. તો આ છે અપ્રોચ. હવે નેક્સ્ટ છે presentation. Once the salesperson know that customer is interested in the product, the salesperson need to give the presentation about the product. Presentation make clear about the features, quality and the other things in which the customer might get interested. Right. તો હવે સેલ્સ પર્સન છે એ કસ્ટમર પાસે પહોંચી ગયા છે. રાઈટ. હવે સેલ્સ પર્સન બધી માહિતી આપશે પ્રોડક્ટની, પ્રોડક્ટ પર પ્રેઝન્ટેશન આપશે કે અમારી પ્રોડક્ટ આ છે, એના ફીચર્સ આ છે, એને ક્વોલિટી અને બેનિફિટ્સ પર આ છે. રાઈટ. તો જેથી કરીને પ્રેઝન્ટેશનથી કસ્ટમરને ઇન્ટરેસ્ટ વધારે થશે એના પ્રોડક્ટ વિશેની. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ તો ઓબ્જેક્શન. Each salesperson know the customer has an interest on the product. He should ask the
ask for some questions. The salesman should clear all doubts and objection without entering in the controversy and without losing હિઝ ટેમ્પર, રાઈટ. કે હવે કસ્ટમરને પ્રેઝન્ટેશન આપી દીધું, પછી કસ્ટમરને ઓબ્જેક્શન હશે. હવે ઓબ્જેક્શનમાં બંને સાઈડથી ક્વેશ્ચન હશે. શું ખબર કે સેલ્સ પર્સન કોઈ વાત કરે અથવા તો કસ્ટમર પણ કોઈક ક્વેશ્ચન એવા કરે કે જે પ્રોડક્ટ ઉપર પણ હોય. તો સેલ્સમેનનું એ વર્ક હોય છે કે બધું ક્લિયર કરીને જે કસ્ટમરના ડાઉટ છે, ઓબ્જેક્શન છે, બરાબર, કોઈ પણ કોન્ટ્રોવર્સી સિવાય પોતાના જે ટેમ્પર છે એને લૂઝ કર્યા સિવાય એ ડાઉટ્સને સોલ્વ કરવા, બરાબર. તો આ છે એક ઓબ્જેક્શન, રાઈટ. હવે નેક્સ્ટ છે ક્લોઝિંગ ધ સેલ. ક્લાઇમેક્સ ઓફ ક્રિટિકલ પોઈન્ટ of personal selling. Inappropriate handling of customer can should in this loss of sale. Sale should be closed in cordial manner. હવે લાસ્ટમાં સેલ્સ પર્સન પૂછશે કસ્ટમરને કે તમારે આ પ્રોડક્ટ જોઈએ છે કે નહીં, એટલે કે કસ્ટમર પોતાનો ઇન્ટરેસ્ટ બતાવશે કે હા ભાઈ મારે આ પ્રોડક્ટ જોઈએ છે, મને આપી દો, બરાબર. તો આ છે ક્લાઇમેક્સ. આ ક્લોઝિંગ ધ સેલમાં એવું નથી હોતું કે કસ્ટમર હા જ પાડે કે ના મારે આ પ્રોડક્ટ જોઈએ જ છે, બરાબર. ક્યારેક એવું પણ બની શકે કસ્ટમર ના પણ પાડી દે કે ભાઈ ના, મને આ પ્રોડક્ટમાં મને ઇન્ટરેસ્ટ નથી, તો મારે આ પ્રોડક્ટ નથી જોઈતી. તો આમાં આપણને સેલિંગમાં લોસ પણ જશે, બરાબર. તો લાસ્ટમાં એમાં સેલ શુડ બી ક્લોઝ ઇન ધી કોર્ડિયલ મેનર, રાઈટ. તો કે કોર્ડિયલ મેનરમાં જ સેલને ક્લોઝ થવું જોઈએ, રાઈટ. તો આ છે ક્લોઝિંગ ધ સ્ટેજ. લાસ્ટ છે ફોલોઅપ. Continuously interacting with the customer to know whether the customer is satisfied with the product or whether the customer requiring any services. After sales services, maintenance, etc. help to secure repeat sale. રાઈટ. હવે કસ્ટમરે ઇન્ટરેસ્ટ બતાવી દીધું, પ્રોડક્ટ પણ કસ્ટમરે બાય કરી લીધી, એટલે કે લઈ લીધું છે. તો કે પછી શું એનું? તો કે કસ્ટમરને છોડી દઈશું? તો કે ના, કસ્ટમરને એવી રીતે ન છોડાય. કન્ટિન્યુઅસલી તેમની સાથે ઇન્ટરેસ્ટ કરવો પડે, રાઈટ. તો કે કન્ટિન્યુઅસલી તેની સાથે ઇન્ટરેસ્ટ કરીશું. પેલા એક કસ્ટમરને પ્રોડક્ટ યુઝ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. એ પ્રોડક્ટને કાંઈ પ્રોબ્લેમ તો નથી ને પ્રોડક્ટથી સેટિસ્ફાઈડ તો છે ને. આફ્ટર સેલ સર્વિસ આપવી જોઈએ. આવું કરવાથી એક આપણી કંપનીની પણ ઇમેજ ઊભે છે અને એક જે સેલ્સ પર્સન છે એની પણ ઇમેજ ક્રિએટ થાય છે. જો કસ્ટમર સેટિસ્ફાઈડ હશે તો તે આગળ પણ બીજા કસ્ટમરને પણ પ્રોડક્ટ વિશેનો રિફર આપશે, બરાબર. તો આમાં ફાયદો કોનો છે? તો કે સેલ્સ પર્સનનો, કંપનીનો અને એઝ કસ્ટમરનો પણ ફાયદો જ છે, રાઈટ. તો ફોલોઅપનો સ્ટેજ બહુ જ જરૂરી છે, એટલે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્સ ઓફ ધી પર્સનલ સેલ.